જિલ્લાના છાપી પોલીસ સ્ટેશનમાં કચ્છ ભુજ રેન્જ આઈજી અને બનાસકાંઠા એસપી દ્વારા સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા પરિસંવાદ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમનો હેતુ એ છે કે તાલુકાના તમામ ગામડાના સરપંચો સાથે કનેક્ટિવિટી થઈ શકે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય, કોઈ તત્વ હેરાન કરતા હોય, કોઈ નશીલી પદાર્થોનું વેચાણ થતું હોય તો એ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ખબર પડે અને જેને લઈને પોલીસે તાલુકા લેવલે તાલુકાના તમામ સરપંચોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જેમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડે તો વોટ્સએપ પર મેસેજ કરે તો તેને તરત જ સહાય મળે અને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિને રોકી શકાય તેવો પોલીસનો હેતુ છે। ગુજરાત રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા, નશીલા પદાર્થોના વેચાણ પણ રોક લાગે અને ક્યાંય કોઈ સામાજિક તત્વો રંજાડ કરતા હોય તો ગ્રામ્ય વિસ્તારોની કનેક્ટિવિટી જળવાઈ રહે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોને જો કોઈ લોકોને મુશ્કેલી પડતી હોય, ગામડાઓમાં કોઈ મુશ્કેલી હોય તો તે ઝડપથી હલ થઈ શકે તે હેતુથી જે તે તાલુકા મથકના પીઆઈએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને આ વોટ્સએપ ગ્રુપમાં તાલુકાના તમામ સરપંચો અને જાગૃત નાગરિકોને આવરી લેવાયા છે। એટલે કે કોઈ પણ ગામમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એ સરપંચે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરે, જેથી આ મેસેજ ત્યાં પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને એસપી સુધી પહોંચે અને તેની મુશ્કેલીનો તરત જ અંત આવે, તેનો નિકાલ થાય અને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે હેતુથી આજે રેન્જ આઈજીએ બનાસકાંઠામાં અલગ અલગ તાલુકાઓમાં સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો અને આ સંવાદ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારોને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે સમજણ અને સલાહ આપી હતી અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મુશ્કેલીઓનો હલ આવે એની પહેલ કરી હતી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નશાનું પ્રમાણ વધારે હોય છે, ઝઘડા, મારી કોઈ અસામાજિક તત્વો પરેશાન કરતા હોય છે અને આ બધી બાબતોને લઈને પોલીસ મથકે જવું પડે છે, ત્યારે ક્યાંક અગવડ પડે છે, ત્યારે રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓને નિવારવા માટે આ પહેલ કરી છે અને જેને લઈને સંવાદ કાર્યક્રમના માધ્યમથી સરપંચોને અવગત કરાયા છે અને હવે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડશે તેઓ વોટ્સએપ ગ્રુપમાં પોતાની સમસ્યા રજૂ કરી શકશે અને પોલીસ તેનો ઝડપથી નિકાલ લાવવાનો પ્રયત્ન કરશે। ગુજરાતનો ગ્રામ્ય લેવલનો પોલીસિંગનું સ્તર મજબૂત બને એ હેતુથી રાજ્ય સરકારની સૂચનાથી આજે છાપી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર અને બનાસકાંઠા જિલ્લામાં તમામ જગ્યાએ જે પોલીસ સ્ટેશન છે ત્યાં સરપંચશ્રીઓ સાથે એક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે ગામમાં જે કોઈ બનાવ બને છે એ બનાવની જાણકારી પોલીસને તાત્કાલિક રીતે જાણ થાય તો એનું એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને સરપંચશ્રીઓ વચ્ચે અને પોલીસ વચ્ચે એક સમન્વય થાય અને આપણે કોઈ પણ બનાવ બનતો અટકાવી શકીએ, નિવારી શકીએ એ આ મિટિંગનો મુખ્ય હેતુ હતું। સાથે સાથે સાયબર ક્રાઇમની અવેરનેસ છે, ટ્રાફિક બાબતેની જાણકારી છે અને નશા મુક્ત ગુજરાત જે અભિયાન ચાલી રહ્યું છે એને અનુરૂપ અત્યારે તમામ સરપંચોને જાણકારી આપવામાં આવી। આજે જેટલા પણ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે એ આજે પોતાના ગામે પરત જઈને અમે જે એમને જાણકારી આપી છે એનો બહોળો પ્રચાર કરશે એવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો। થેન્ક યુ।